સિદ્ધપુર કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી બહાર સરકારના વિરોધમાં ધારણા પ્રદર્શન યોજાયું. પૂર્વ ધારાસભ્યને પણ કરવી પડી રાહ. પ્રાંત કચેરીએ 15 મિનિટ બહાર બેસાડાતા નારાજગી. કલેક્ટર સાહેબની વીસી ચાલુ હોવાનું કારણ આપી અધિકારીએ 15 મિનિટ બહાર બેસાડ્યા. સિદ્ધપુર કોંગ્રેસે પ્રાંત અધિકારીને ડીઝલ, પેટ્રોલ અને રસોઈ ગેસના ભાવ વધારાના વિરોધને લઈને આવેદનપત્ર આપ્યું. ડીઝલ, પેટ્રોલ અને રસોઈ ગેસના ભાવમાં તાત્કાલિક ઘટાડાની માંગ. જીવન જરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવ પર નિયંત્રણ લાવવાની રજૂઆત. કાળાબજારી અને નફાખોરી સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાની માંગ. NEET પેપર લીક કૌભાંડની CBI તપાસ અને દોષિતોને કડક સજાની માંગ. મહેનતુ વિદ્યાર્થીઓને ન્યાય મળે અને પરીક્ષાઓ પારદર્શક રીતે યોજાય તેવી માંગ. મોંઘવારીથી પીડાતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે વિશેષ રાહત પેકેજની માંગ. ખેડૂતોને ડીઝલ અને ખેતી ખર્ચમાં રાહત આપવા સહાયની રજૂઆત. સિદ્ધપુર કોંગ્રેસ દ્વારા મામલતદાર કચેરી સામે સરકારના વિરોધમાં ધારણા પ્રદર્શન યોજાયું. સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરના અધ્યક્ષસ્થાને ધારણા પ્રદર્શન યોજાયું, જેમાં ઉપસ્થિત દશરથભાઈ પટેલ, સિદ્ધપુર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ હમીદભાઈ મોકણોજીયા, દીપકભાઈ બારોટ, સિદ્ધપુર નગરપાલિકા સદસ્ય હમીરભાઈ પઠાણ, સિદ્ધપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેન, નાના મોટા કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ભારત દેશ, સમગ્ર ગુજરાતને મારું સિદ્ધપુર આજે મોંઘવારીના ખપ્પરમાં ભરાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી મોંઘવારી કંટ્રોલ કરવામાં નિષ્ફળ નીવડી છે. ભારતીય જનતા પાર્ટી આજે સમગ્ર દેશમાં વહીવટમાં પણ નિષ્ફળ નીવડી છે. આજે ભારતીય જનતા પાર્ટીમાં લોકો રોડ રસ્તા ઉપર ઉતર્યા છે. એના વિરોધમાં મોંઘવારી ગરીબ અને મધ્યમ વર્ગમાં પોસાય એવી કોઈ સ્થિતિ રહી નથી. આવકની જે મર્યાદાઓ જે હતી એમાં પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો કરીને લોકોના ખિસ્સા આજે ભારતીય જનતા પાર્ટી ખાલી કરી રહી છે. GSTના મુદ્દા ઉપર પણ ભારતીય જનતા પાર્ટી લોકોના ખિસ્સા ખાલી કરી રહી છે. આજે લોકોને રાહત આલવાની જગ્યા ઉપર લોકો અનેક મુદ્દાઓ પરથી આ સરકાર પૈસા ખંખેરવાનું કામ કરી રહી છે. એટલા માટે એના વિરુદ્ધમાં અમે સિદ્ધપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય અમિતભાઈ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને સમગ્ર અમારી ટીમ દશરથભાઈ સહિત આજે ધરણા ધરવા ઉપર બેઠા છે. સિદ્ધપુરમાં આવવાવાળા સમયની અંદર હજી ધરણા ધરવા પડશે. આ બ્રિજના મુદ્દાઓ પર વેપારીઓ પણ આજે રોષે ભરાયેલા છે. સિદ્ધપુરના સરસ્વતી જે નદીનું તળાવ જે ખોદ્યું છે, માધુપાવડી જે ખોદી અને હીરાબા સરોવર નામ આલી અને નવું જે ખોલ્યું કારતક મહિનાની પૂનમના દિવસે મેળો ક્યાં ભરાશે એ મુદ્દા ઉપર પણ અમે આવવાવાળા સમયમાં ધરણા ધરવાના છે. અનેક મુદ્દાઓથી ઘેરાયેલું આ સિદ્ધપુર એને ન્યાય અને અધિકાર કરવા માટે અમે કોંગ્રેસ પાર્ટી વિપક્ષ તરીકે જો અવાજ બનવાનું થતું છે તે અવાજ બનીશું અને આ સિદ્ધપુરની પ્રજાનો ન્યાય અપાવવા માટે અમે તત્પર કોંગ્રેસ પાર્ટી સમગ્ર ટીમ તૈયાર છે.